ચોરી કરવી છે, પણ ઘોડી વધે છે કેવી રીતે, ઘોડી કઈ જગ્યાએ રાખવામાં આવી છે, એ બધું દિવસે જેસલે જોઈ લીધું. રાત્રે જેસલ ફરીથી એ જ ગામમાં પ્રવેશ કર્યો અને એ ગામમાં આવી જે ઘોડી બાંધવાની જગ્યા હતી એ મકાન ઉપર ચડ્યો. મકાન ઉપરથી નળિયા દૂર કરી અને ખાપટો કાપી અને જેસલ અંદર ઉતર્યો. અંદર ઉતરી રાતના સમય અંધકાર હતો અને જેસલે અંધકારમાં એ ઘોડી ચોરી અને પછી બારણું બંધ કરી પાછો નળિયા વાળું મકાન હતું એના પર ચડી નળિયા હરખા કરી અને ઘોડીની ચોરી કરી હાલી નીકળ્યો. બીજા દિવસે બધા ગામના લોકો ભેગા થયા કે રાજાના રાજમહેલમાં ઘોડીની ચોરી થઈ. પણ ઘોડા જે ઘોડી બાંધવાની જગ્યાને ઘોડાર કહેવાય. આ ઘોડાના તાળા એમને એમ છે. આ ઘોડી આકાશમાં ગઈ, પાતાળમાં ગઈ, ખબર પડતી નથી. આ ઘોડીને ચોરી કોણ ગઈ? બધા વિચાર કરે. પણ સવારે જેસલ ઘેર પહોંચ્યો, ઘોડી લઈને ઘેર પહોંચ્યો. જે ઘોડીની ચોરી કરવી હતી એ ઘોડી રહી ગઈ અને જે દુબળી ઘોડી હાથમાં આવી ગઈ. હવે જેસલ વિચાર કરે, હારી ઘોડી તો રહી ગઈ, હવે કરવું શું? મારે હારી ઘોડી રહી ગઈ, ગમે તે થાય મારે એ ઘોડીની ચોરી કરવી તો રહી જ. જેસલ બીજા દિવસે ફરીથી ગામમાં આવ્યો અને ગામના લોકો બધા ભેગા થયેલા અને બધા ચર્ચા કરી કે ઘોડી આકાશમાં ગઈ, પાતાળમાં ગઈ, ખબર પડતી નથી. તો ગામના બધા 15-20 આગેવાનો ભેગા થયેલા વાતો કરતા હતા કે એમાં શું ચોરી કરી છે, ચોરી કેવી રીતે ચોરી કરી, તમને કરી બતાવો. જેસલે ગામના આગેવાનો હતા, બધા ભાઈઓ હતા, બધાની હાજરીમાં યુક્તિ કરી બતાવી કે જુઓ ચોર આવ્યો છે, નળિયા ઉપર ચડ્યો છે, નળિયા દૂર કર્યા છે અને વંજી કાપી છે, અંદર ઉતર્યો છે, ઘોડી બહાર બાંધી હશે, ફરીથી પાછો અંદર તાળા માર્યા છે, ફરીથી વંજી પર ચડ્યો છે અને ઘોડી લઈને ભાગ્યો છે. જો હું ઘોડી લઈને જાઉં, હમણાં પકડીને આવું. બધાની હાજરીમાં બીજી ઘોડી લઈને પણ હાલી ગયો. આખું ગામ જોઈ રહ્યું અને બીજી ઘોડી પણ ચોરાઈ ગઈ. આવો મહાપરાક્રમી જેસલ, હા, કચ્છની ધરતીનો લોકો જેસલના નામથી કંટાળી ગયા. એવો કચ્છની ધરતીનો કાળો નાગ જેસલ જાડેજો આ ભારતની ભૂમિ પર પેદા થયો.